ઘડી કે ઓલા પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો કે જે દીધો જય ગિરનારી, જય સોમનાથ મિત્રો. ગિરનારી જય યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે જવાનું છે ગિરનાર, કારણ કે કાલે હનુમાન જયંતિ છે અને પૂનમ છે, એટલે આપણે ગિરનાર જવાનું છે. અને કાલે ઉતરવાનું જૂની સીડીએથી થશે એવું નક્કી કર્યું અમે ભાઈબંધ દોસ્તારે. અને હનુમાન જયંતિ છે એટલે હનુમાનજી મહારાજની જગ્યા છે ગિરનારના જંગલમાં આવેલી હનુમાન ધારા. તો તમે ત્યાં ગયા છો કે નહીં તે કોમેન્ટમાં જણાવજો. અને હનુમાન ધારા જો નથી ગયા તો પણ તમે આ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકશો. હનુમાન ધારા એક અતિ પ્રાચીન જગ્યા છે જે ગિરનારના ગીચ જંગલોમાં આવેલી છે. તો મિત્રો આપણને દર્શન કરાવીશું, કારણ કે વિડીયો કદાચ જો લાંબો થશે તો બે પાર્ટમાં એટલે કે બે ભાગમાં બનાવીશું, ભાગ 1 અને ભાગ 2. તો ચાલો મિત્રો મળીએ. જય સોમનાથ, જય ગિરનારી. તો મિત્રો આપણે ભવનાથ ક્ષેત્રમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ લાઇટો સિરીઝ જે શણગારેલું છે, મંડપ સર્વિસ ત્યાં બંધ થયેલી છે. અને આ મંદિર જે શણગારેલું છે તે હનુમાનજી મહારાજનું છે. જોઈ શકો છો હારથી અને ફૂલોથી સજાવેલું છે. જે આ મંદિર ભવનાથ ક્ષેત્રમાં આપણે ગિરનાર સીડીએ જાય છે ત્યાં જતા ડાબા હાથ ઉપર આવે છે લંબે હનુમાનજી મહારાજનું મંદિર. ત્યાં તમે દર્શન કર્યા છે કે નહીં તે જણાવજો કોમેન્ટમાં. તમે પણ દર્શન કરી લ્યો. જય હો લંબે હનુમાનજી મહારાજ. અમે દર્શન કરી અને આગળ નીકળ્યા સીડી તરફ. સીડીએથી આપણે જવાનું હતું ઉપર 2500 પગથિયા ભરતશ્રી ગુફાએ. તો અમારે ત્યાં પહોંચવાનું હતું, તો ત્યાં અમે દુહાસનની મુખ્ય મોજ કરાવી. જોઈ શકો છો તમે આગળ વિડીયોમાં. જુઓ ભીષ્મને દ્રોણ તો ચલો એક સાથે લખો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. અને હિમગરી પર્વતે લખો જ્યાં ફેસલો. અને ઓલા વન જતા પાંડવે શિર ધાયરો. ને છેલ્લી ઘડી કે ઓલા પ્રાચીના પીપળે ભીલના બાણનો ફેસલો કે જે જગતનાથે સ્વીકાર્યો. હાવ જેને કૃષ્ણ ભગવાને ભીલના બાણથી પોતાનો દેહ ત્યાગ કર્યો. અને કૃષ્ણ ભગવાનનું ખોળિયું જ્યારે પંચમહાભૂતમાં ભળી ગયું ત્યારે એની રાણીઓને લેવા માટે અર્જુન જાય છે એનું રક્ષણ કરવા માટે. અને જયારે લઈને આવે છે ત્યારે એને કાબા વચ્ચે લૂંટવા આડા પડે છે. અને અર્જુનનું ગાંડીવ જે કોઈથી ઉપડતું નહીં, ઈ ગાંડીવ લઈને કાબા ધોડવા માંડે છે. અને વધેલી ઘટેલી સ્ત્રીઓને લઈને પોતાનું ગાંડીવ બચાવીને અર્જુન ત્યાંથી ભાગે છે. ત્યારે અર્જુન લખે છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન કો લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. અને ટંકારે છે ગાંડીવ તણી ધરણી જે ધ્રુજાવે પણ એને એક દી કાબા કવરાવે. ઈ તો સમય તણી સંસારમાં હમને લાગે સોટ. ભવ સાગર તો એવો ભર્યો કા ધરતી કા ઓટ. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. આશા છે કે મજા જ આવી હશે. અમને તો જે અહીંયા લાઈવ સાંભળવાની કઈક મજા જ અલગ હતી. જોઈ શકો છો ગિરનારનો નજારો. અને આ વિડીયો તો નાનો અત્યારે મૂક્યો છે, આખો બહુ મોટો છે, 2 થી 3 મિનિટનો વિડીયો છે. એ વિડીયો આખો અલગ જ મૂકવાનો વિચાર છે, એટલે એ વિડીયો પણ હવે ટૂંક સમયમાં આવશે, થોડાક દિવસમાં. આમાં નાનો એવો વિડીયો મૂક્યો છે જેથી કરીને તમને પણ ખબર પડે અને જાણી શકો. અને ગિરનાર આવો ત્યારે આવી મોજ તમે પણ કરો કોઈ પણ જગ્યાએ. જ્યાં સાચી મોજ આજ છે મિત્રો. તો મિત્રો ગિરનારનો જુનાગઢ શહેરનો નજારો જોઈ શકો છો. અને આજ તો વાદળા વાળું લોકેશન પણ જોરદાર છે. સવારે તમને બતાવશું કે કેવું થાય છે. તો જો મિત્રો અત્યારે અમે દત્ત દ્વારે પહોંચી ગયા છીએ. અહીંયાથી હવે અમારે જવાનું છે દત્તાત્રેય એટલે કે દત્ત શિખરે ઉપરે દર્શન કરવા. મિત્રો આપણે જવાનું છે ઉપર દત્તાત્રેય. દર્શન કરી આવીએ અને પછી ઉતરીને આપણે સૂર્યોદય પણ જોવાનો છે મિત્રો. તો મિત્રો જોઈ શકો છો સૂર્યોદય પણ થઈ ચુક્યો છે. તો આપણે અહીંયાથી અંબાજી પૂગી ગયા હતા દત્તાત્રેયથી. અહીંયા આપણે ગયા હતા. જોઈ શકો છો દત્ત શિખર અને સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરી લો. તો મિત્રો સૂર્યોદય થઈ ચુક્યો છે. અને અંબાજી અત્યારે વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે. આ વાદળાઓ જોઈ શકો છો ગિરનાર ઉપર ચારે કોર છવાઈ ગયા છે. હજી પણ આગળ અમે વિડીયો શૂટિંગ કર્યું છે તમને વિડીયોમાં આગળ બતાવશું. અને કહેજો કે વિડીયો કેવો લાગ્યો અને આવું વાતાવરણ તમને
કેવું લાગ્યું ગિરનારનું? અને સૂર્યોદયના પણ તમે જોઈ શકો છો. એક બાજુ સૂર્યનારાયણ ભગવાન અને અંબાજી મંદિર, અને હવે પાછળ આમાં જોઈ શકો છો અમે સીડીએ નીચે અંબાજીથી ઉતરતા હતા ત્યારે વાદળાઓનો મસ્ત વાતાવરણ બન્યું હતું, જે આનાથી આગળ પણ એક બન્યું છે, અને ટાઈમ લેપ્સ પણ લીધા છે જે તમે શોર્ટ વિડીયોમાં પણ જોઈ શકો છો. અમે તેમાં મૂક્યો છે. ને વાદળાઓનું તો વાતાવરણ મિત્ર જોરદાર બન્યું હતું. જોઈ શકો છો. કેવું લાગ્યું વાતાવરણ તમે કહેજો કોમેન્ટમાં. ગિરનારી જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને આવા ગિરનારના વાતાવરણના અદ્ભુત વિડીયો તમને જોવા મળતા રહેશે. આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને ગિરનારી જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો જે વિડીયોમાં બન્યા રહેજો, બીજો વિડીયો પણ મૂકવાનો છે પાર્ટ 2 માં, જે આપણે હનુમાન ધારાએ ગયા હતા, દર્શન કર્યા હતા, ત્યાં બાપુ સાથે સત્સંગ કર્યો અને ઇતિહાસ પણ જાણ્યો મંદિરનો. મિત્રો આ વિડીયોનો ભાગ 2 એટલે કે પાર્ટ 2 અવશ્ય જોજો. હનુમાન જયંતિ આજે જો થઈ ગઈ હતી, અને હનુમાન જયંતિના દિવસે અમે ગિરનારના જંગલમાં આવેલ હનુમાન ધારાની જગ્યામાં અમે ગયા અને ત્યાં દર્શન કર્યા, અને ત્યાંના મંદિરનો વિડીયોનો પણ આમાં તમને મૂક્યો છે, અને જોજો અને કહેજો કે કેવો લાગ્યો વિડીયો. જય ગિરનારી.